બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનાર પટેલે પાટીદાર સમાજને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પટેલોએ પોતાની નવી ઓળખ ઊભી કરવી પડશે। પાટીદારો સ્વભાવે અને બોલવામાં કડવા હોય છે તેવો ઉલ્લેખ કરીને તેમણે હવે મીઠું બોલતા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। સામાજિક એકતા માટે સ્વભાવમાં પરિવર્તન લાવવું અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું। અનાર પટેલે પોતાના સંબોધનમાં સમાજને તોડવાની કોશિશ કરનારા લોકો સામે લાલ આંખ કરી છે। તેમણે કહ્યું કે સમાજમાં ભાગલા પાડવા અને લોકોને વિખેરવા તે અંગ્રેજોની જૂની નીતિ છે। અત્યારે કોણ સમાજને તોડી રહ્યું છે તેને ઓળખવાનો સમય પાકી ગયો છે। દરેક ઘરે નેતા થવાની અને મોટા થવાની હોડ જામી છે, જે સામાજિક સંગઠન માટે જોખમી સાબિત થઈ શકે છે। આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો। આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે, આપણે નહીં પંપાળીએ ને તો આગળ વધવાનું નથી। આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું। લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે? એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે। એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાવ્યું ને તો સમાજ બધું જ ચલાવશે।